જે લોકરની અંદર તમે તમારા દાગીના સેફ સમજીને મૂકો છો, પરંતુ એ લોકર જ અનસેફ નીકળે તો? હા, આવું જ કંઈક સુરતી લાલાઓ સાથે થયું। 6 લોકોના 200 તોલાથી વધારે સોનાના દાગીના લોકરમાંથી ગાયબ થઈ ગયા અને આ બાબતે જ્યારે પોલીસે તપાસ કરી તો પિતા પુત્ર સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે અને સાથે જ મુદ્દામાલ રિકવર કરવા માટે તપાસ તેજ કરી છે। ડાયમંડ નગરી સુરતના ધનવાન અને ઉચ્ચ મધ્યમ વર્ગના વિસ્તારોમાં સોના ચાંદીના દાગીના, ડાયમંડ કે કિંમતી દસ્તાવેજ નજીવા ભાડે સાચવી આપતા અનેક સેફ હાઉસ ઉપલબ્ધ છે। સુરતી લાલાઓ પોતાની જરૂરિયાત અનુસાર ઘરને બદલે આવા સેફ હાઉસમાં દાગીના મૂકી નિરાંત અનુભવે છે। સુરતમાં 4 સ્થળે બ્રાન્ચ ધરાવતા નક્ષત્ર સેફ હાઉસની લાંબા સમયથી પ્રતિષ્ઠાને લૂણો લગાડતો એક બનાવ સામે આવ્યો। સિંગળપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં રાખેલ દાગીના ચોરી થયાની 6 જેટલા વ્યક્તિઓએ વારાફરતી ફરિયાદ કરી। બિલ્ડર રમેશ વાઘાણીએ સૌપ્રથમ પોતાના લોકરમાંથી 63 તોલા સોનાના દાગીનાની ચોરી થયાની પોલીસની જાણ કરી, જે બાદ અન્ય 5 લોકોએ પણ તપાસીને થોડા દાગીના ગાયબ હોવાનું જણાવ્યું, જેમાં ચિરાગ ગોટીના લોકરમાંથી 62 તોલા સોનું ચોરાઈ ગયું, તો રાજેશ પીપલિયાના 49 તોલા અને જીતેન્દ્ર બલડનું 13 તોલા સોના દાગીના લોકરમાંથી ગાયબ જોવા મળ્યું। આ જ રીતે ચેક કરતા ઉત્સવ અમરસિંહ સોનાણીના 16 તોલા દાગીના પણ ઓછા જણાયા। આ તમામ ફરિયાદીએ સિંગળપુર પોલીસ સ્ટેશને 2.67 કરોડની કિંમતનું અંદાજે 206 તોલા સોનું ચોરી થયાનો ગુનો નોંધાવ્યો। આ કેસની ગંભીરતા સમજી પોલીસે ત્વરિત ચેકિંગ હાથ ધરતા નક્ષત્ર લોકરના સંચાલક એવા પિતા પુત્રોએ જ મળી કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો। આ સોનાની ચોરીના કેસમાં પિતા મહેશ દિયોરાની સાથે 2 પુત્ર હરિકૃષ્ણ અને હર્ષ દિયોરાની પણ ધરપકડ થઈ છે, તો ઠગ પિતા પુત્રોને ડુપ્લિકેટ ચાવી બનાવનાર મણિલાલ પણ કાયદાના સકંજામાં સપડાયા છે। સિંગણપુર પોલીસની પૂછપરછમાં હર્ષ દિયોરાએ શેર બજારમાં મોટું દેવું કરતા પિતા પુત્રોએ મળી સોનું ચોરવાનો પ્લાન બનાવ્યો હતો। 6 लॉकर में से टोटल 207 तोला जितना सामान, जिसकी वैल्यू लगभग 2 करोड़ 67 लाख रुपए जितनी बनती है, अभी गायब हुआ है। जैसे ही पुलिस स्टेशन में ये माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं, जिनका नाम महेश भाई दियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्ण, उनको हमने पकड़ा और उनसे जब क्रॉस क्वेश्चन किया तो हमें पता लगा कि उन्होंने एक आदमी जिसका नाम मनीलाल है, उसके साथ डुप्लीकेट चाबी बना के ये जो 6 लॉकर हैं उसको तोड़ा और ये 6 लॉकर में से लगभग 207 तोला जितना सामान जो है वो निकाला और चोरी किया। जब हमें इसका कारण जानना चाहा तो हमें पता लगा कि उनका जो बेटा है हर्ष, उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने पैसे गवा दिए थे, जिसकी भराई करने के लिए उन्होंने यह कदम उठाया। આ કરોડોની છેતરપિંડી કેસમાં 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કેટલોક મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। આ સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગળપોરની સાથે વરાછા વિસ્તારમાં આવેલ નક્ષત્ર સેફ હાઉસના લોકરમાં પણ મોટી સંખ્યામાં સોનું કે દસ્તાવેજ મૂકનાર લોકો તપાસ કરવા દોડી આવ્યા। સિંગળપોર સેફ હાઉસના અન્ય લોકરમાં રખાયેલો સામાન તપાસ બાદ સુરક્ષિત હોવાનું જાણવા મળતા ગ્રાહકોએ હાશકારો લીધો। જોકે લાંબા સમયનો વિશ્વાસ તોડનારા સેફ હાઉસના સંચાલકોને આખરી સજા આપવાની ગ્રાહકોએ માંગ કરી। નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું। શા માટે તમે ચેક કરવા આવ્યા? ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છું। લોકો સેફ હોલ્ડમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસમાં મૂકતા હોય છે, આવી જગ્યા પ્રમાણે ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે। આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ। કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં। સુરત પોલીસે નક્ષત્ર સેફ હાઉસની તમામ બ્રાન્ચ પર ચેકિંગ માટે આવતા ગ્રાહકોની સુરક્ષા સારું કડક બંદોબસ્ત ગોઠવ્યો। આ લોકર માસિક 1600ના ભાડે ઉપલબ્ધ હતા। નક્ષત્ર સેફ વોલ્ટના માલિક પિતા પુત્રને કૌભાંડ બાદ જેલની હવા ખાવાનો વારો આવ્યો। સિંગળપુર પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા 3 ગુનેગારોએ કબૂલાત કરી કે તેઓ પાછલા 2 વર્ષથી થોડું કરી સોનું ગાયબ કરતા હતા। कि ये जो हमारा मेन फरियादी है रमेश भाई, ये इसने 2020 से इस लॉकर का इस्तेमाल करना शुरू किया था और जब हमने आरोपियों का क्रॉस क्वेश्चन की तो उन्होंने बताया
कि ये जो बनाव बना है उन्होंने लगभग पिछले 1 साल पहले शुरू कर दिया था, जिसमें से कि इन्होंने लॉकर तोड़ना और उससे सामान निकालना धीरे धीरे अपनी रिक्वायरमेंट के हिसाब से किया और पिछले 1 साल में अब तक टोटल 2,67,00,000 जितना सामान इन्होंने चोरी किया। નક્ષત્ર સેફ હાઉસના લોકરની ચાવી હંમેશા ગ્રાહકો પાસે રહેતી હોય છે, ત્યારે પિતા પુત્રોની ત્રિપુટીએ સોનું ચોરવા ડુપ્લિકેટ ચાવી કેવી રીતે અને ક્યારે તૈયાર કરાવી તે કોયડો ઉકેલવાનો છે। આ ઉપરાંત ચોક્કસ સમયગાળાના સીસીટીવી ફૂટેજના ડેટા ગાયબ થયાનું પણ તપાસમાં સામે આવ્યું। સિંગણપુર પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ડેટાના આધારે કૌભાંડી પિતા પુત્રએ બાકીનો મુદ્દામાલ ક્યાં મૂક્યો કે કોને વેચ્યો તે મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।